હેલો ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં। તો આપણે આવી ગયા છીએ અત્યારે કાંકરિયા, કેમ કે આપણા ઘેર જે મહેમાન આવ્યા હતા એમને કાંકરિયા જોવા આવતું। તો આપણે હવે આવી ગયા છીએ કાંકરિયા અને એમને ઉતારી દઈએ છીએ અહીંયા। પછી અહીંયાથી આપણે ઓનલાઈન ધંધો ચાલુ કરી દઈશું અને આપણો રેપિડો અને ઉબર આપણે ચાલુ કરી દઈએ છીએ। પછી તમને કહું છું ક્યાંની રાઈડ આવે છે, કેટલાની આવે છે। हाँ तो गाइस कांकरियाથી આપણે આવી ગયા છીએ પોખરા બાજુ, કેમ કે ગાડીમાં ગેસ નથી, બિલકુલ ખાલી છે। તો પહેલાં આપણે ભરાઈ દઈએ ગેસ અહીંયા અને પછી ટ્રીપ મારવાનું ચાલુ કરીએ। હા તો ગાઈસ રખિયાલથી આપણે એક નાની રાઈડ ઉપાડી લીધી અહીંયા ટક્કર બાપાનગરની 60 રૂપિયાની, એ આપણે કમ્પ્લીટ કરી લીધી છે। રાઈડો તો આવતી જ નથી, લગભગ ઓનલાઈન કર્યા પછી 1 કલાક થયો, પણ એક પ્લાન રાઈડ આવી અમારે 2 40 અને એક 60 રૂપિયાની આવી હતી। તો આપણે 60 રૂપિયાવાળી એક્સેપ્ટ કરી અને પૂરી કરી દીધી છે। હવે જોઈએ છે કઈ બાજુની રાઈડ આવે છે, ખબર નહીં। હવે 2 દિવસથી બરાબર કંઈ કામ મળતું નથી, જોઈએ છીએ ચલો શું થાય છે। હા તો ગાઈસ આપણને ઠક્કર બાપાનગરથી એક રાજસ્થાન હોસ્પિટલની રાઈડ મળી ગઈ હતી રેપિડોમાં, એ આપણે ઉપાડી લીધી અને કમ્પ્લીટ પણ કરી લીધી છે। એના આપણને 113 રૂપિયા મળી ગયા છે કેશ। તો હવે અહીંયાથી જોઈએ છે બીજી ક્યાંની રાઈડ મળે છે। એ અહીંયા ગેવારના બાજુમાં બેઠા છીએ। હા તો ગાઈસ આપણને રેપિડોમાં એક રાઈડ મળી હતી 126 રૂપિયાની, જે એપોલોથી આપણે પિકઅપ કર્યા હતા અને રાંદેસન એમને ડ્રોપ કરી દીધા છે। તો એના આપણને 126 રૂપિયા ઓનલાઈન મળી ગયા છે, એનો સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું। હવે જોઈએ છીએ હવે બીજી રાઈડ ક્યાંની મળે છે। આજે તો કંઈ એટલી બધી રાઈડો આવતી નથી, લગભગ એક રાઈડથી બીજી રાઈડના વચ્ચે લગભગ અડધા કલાકનો ગેપ રહે। જોઈએ છીએ હવે અહીંયાથી રાઈડ મળે છે કે તો રાઈડ આવતી નથી, એ ટ્રીપ પડતી નથી, એટલે આપણે જઈએ છીએ આ બાજુ GNU કોલેજ બાજુ। ત્યાં જઈને થોડી વાર બેસીએ, જોઈએ છીએ ત્યાંથી રાઈડ મળે છે કે નહીં। તો ગાઈસ આપણને પીડીપીથી એક રેપિડોમાં રાઈડ મળી ગઈ હતી નિકોલની। પછી નિકોલથી આપણને એક 80 રૂપિયાની રાઈડ મળી હતી કોતરપુરની। કોતરપુરની આવી પછી આપણે આવી ગયા ઘેર, કેમ કે આવતીથી ચાલુ રિક્ષામાં ઊંઘ, એટલે આપણે આવી ગયા ઘેર, ચા પાણી કર્યા અને દિવ્યભાઈ ખાય છે મેગી। તો હવે જોઈએ છીએ ઓનલાઈન જ છીએ, રાઈડ આવે તો અહીંયાથી નીકળીએ આપણે। હા તો ગાઈસ ઘેરથી નીકળ્યા પછી આપણે 2 રાઈડો મારી છે, એક 90 રૂપિયાની અને એક 40 રૂપિયાની। એ બંને રાઈડો આપણે ઉબરમાં જ લગાવી છે, પણ હવે સારી રાઈડો તો આવતી નથી, તો શું કરીએ। હવે નાની નાની રાઈડો મારવી તો પડશે જ ને, મજબૂરી કા નામ મહાત્મા ગાંધી, આવું છે। હવે જોઈએ છીએ, હવે અત્યારે તો આપણે આવી ગયા છીએ સરદારનગર, અહીંયાથી કોઈ સારી રાઈડ મળે છે પછી આવી નાની નાની રાઈડો મારવી પડે છે, જોઈએ છીએ પછી તમને જણાવું છું। આપણે ગાઈસ આપણે નાની રાઈડો મારવાનું ચાલુ કરી 40 રૂપિયાવાળી, તો હવે એ રાઈડે આવવાનું બંધ થઈ ગયું। તો ઉપરના રેપિડો એમ કહે છે કે તમને કામ કરવા જ નહીં જોઈએ આપણે, એટલે પછી આપણે અહીંયા બેઠા બેઠા ફુવારો જોઈએ છીએ અને ટાઈમ પાસ કરીએ છીએ। રાઈડ તો હવે આવવાથી રહી, મને લાગતું નથી હવે આ લોકો આપણે કામ કરવા દેશે। ચલો જોઈએ છીએ હવે શટલ બટલ મારી। હા તો ગાઈસ રાઈડ નહોતી મળતી એટલે આપણે આવી ગયા મોબાઈલની દુકાનમાં ટફન નખાવા। હા તો ગાઈસ આપણને એક પર્સનલ ભાડું મળી ગયું હતું, આ દરવાજો લાવવાનો હતો, તો આપણે લાવી દીધો છે દરવાજો અને અહીંયા ઘેર ઉતારવાનો છે। તો હવે કારીગર આવીને ઉતારી દેશે, પછી તમને જણાવું કેટલું ભાડું લીધું એ। હા તો ગાઈસ સરદારનગર આપણે હતા, તો સરદારનગર તો લગભગ અડધા કલાક પછી આપણને એક રેપિડોમાં રાઈડ મળી હતી નોબલનગરની। પછી આપણે નોબલનગર પણ ખાસું અડધો કલાક બેઠા, એના પછી આપણને એક પર્સનલ ભાડું મળી ગયું હતું, જે લાકડાનો દરવાજો લાવવાનો હતો। 3 કિલોમીટર જવાનું હતું
લેવા માટે અને પછી લઈને પાછું 3 કિલોમીટર પાછું આવવાનું હતું. તો એના આપણને 300 રૂપિયા કેશ મળી ગયા હતા. અને રેપિડોમાં અને ઉબરમાં તો અત્યારે આ બહુ હાલત ખરાબ છે. ટ્રીપો આવતી જ નથી જોઈએ એવી, મોટી તો મોટી પણ નાની ટ્રીપ પણ મળતી નથી. હવે કાલે જોઈએ છીએ, હવે કાલે કેવું કામ મળે છે. જે ટ્રીપો મારી છે એના સ્ક્રીનશોટ હું બધા લગાવી દઈશ. અને આ છે અમારી નાની દીકરી ખુશી. ખુશી હેલો કરો. આ છે અમારી મોટી દીકરી ખુશી રાધિકા, એ હોમવર્ક કરવા બેઠી છે. ચલો ગાઈસ, આજના વ્લોગમાં આટલું. ફરી મળશું નવા વ્લોગ સાથે. જય માતાજી દોસ્તો, બાય બાય.